સ્કંદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 106. રાજાએ પૂછ્યું કે આ મનુષ્યલોકમાં બધા પ્રાણી આહારથી જ જીવન ધારણ કરે છે. અહીં તમને લોકોને શેનો આહાર પ્રાપ્ત થાય છે તે મને જણાવો. માસન બોલ્યો કે જે ઘરમાં ભોજન સમયે ઝઘડા થાય છે ત્યાં પ્રેત ભોજન કરે છે. રાજન, જ્યાં બલિ વૈશ્વદેવ કર્યા વિના અને ભોજનમાંથી પહેલાં અગ્ર શાન ગોગ્રાસ વગેરે આપ્યા વિના ભોજન કરવામાં આવે છે તે ઘરમાં પણ પ્રેત ભોજન કરે છે. જે ઘરમાં કદી સાવરણી ફરતી નથી, જે કદી ગોબરથી લીપવામાં આવતું નથી, જ્યાં માંગલિક કાર્ય તથા અતિથિ સત્કાર થતો નથી ત્યાં પણ પ્રેત ભોજન કરે છે. જે ઘરમાં ફૂટેલા વાસણોનો ત્યાગ કરવામાં આવતો નથી તથા વેદ મંત્રોનો ધ્વનિ થતો નથી ત્યાં પ્રેત ભોજન કરે છે. જે શ્રાદ્ધ દક્ષિણા રહિત અને શાસ્ત્રોક્ત વિધિ રહિત હોય છે તથા જેના પર અજસ્વલા સ્ત્રીની દ્રષ્ટિ પડી જાય છે તે શ્રાદ્ધ અને ભોજન અમારા અધિકારમાં આવી જાય છે. જે ભોજન કેશ, મૂત્ર, હાડકાં અને કફ વગેરેથી દૂષિત થયું હોય અને જેને હીન જાતિની વ્યક્તિનો સ્પર્શ થઈ ગયો હોય તેના પર પણ અમારો અધિકાર થઈ જાય છે. જે મનુષ્ય અસહિષ્ણુ, ચુગલીખોર, બીજાનું કષ્ટ જોઈને પ્રસન્ન થનાર, કૃતજ્ઞ તથા ગુરુની સયા પર સૂએ છે અને જે વેદો અને બ્રાહ્મણોની નિંદા કરે છે, બ્રાહ્મણ કુળમાં જન્મ લઈને માંસ ખાય છે, સદા પ્રાણીઓની હિંસા કરે છે તે પ્રેત થાય છે. જે પરાઈ સ્ત્રીમાં આસક્ત, બીજાના ધનનું હરણ કરનાર તથા પરાઈ નિંદાથી સંતુષ્ટ થનાર છે અને જે ધનની ઈચ્છાથી નીચ અને વૃદ્ધ પુરુષ સાથે પોતાની કન્યાના લગ્ન કરે છે પ્રેત થાય છે. જે મનુષ્ય ઉત્તમ કુળમાં ઉત્પન્ન, વિનયશીલ અને દોષરહિત ધર્મપત્નીનો ત્યાગ કરે છે, જે દેવતા, ગુરુ અને સ્ત્રીનું ધન લઈને તેને પાછું આપતો નથી તથા જે બ્રાહ્મણો માટે ધનનું દાન થતું જોઈને તેમાં વિઘ્ન નાખે છે તે પ્રેત થાય છે. રાજાએ પૂછ્યું કે માનસદ, હવે એ જણાવો કે કયું કર્મ કરવાથી મનુષ્ય પ્રેત થતો નથી. માનસદ બોલ્યો કે જે પરાઈ સ્ત્રીને માતાની જેમ, બીજાના ધનને માટી સમાન તથા પ્રાણી માત્રને પોતાના સમાન જોઈએ છે તે પ્રેત થતો નથી. જે સદા અન્નદાનમાં તત્પર, વિશેષતઃ અતિસંસ્કારમાં પ્રેમ રખનાર, સ્વાધ્યાયશીલ અને વ્રતપરાયણ હોય છે તે પ્રેત થતો નથી. જે શત્રુ અને મિત્રમાં સંભાવ રાખનાર અને માન તથા અપમાનમાં પણ સમતા રાખે છે તે પ્રેત થતો નથી. જે ધર્મમાં પ્રવૃત્ત તથા ધર્મ માર્ગે ચાલનાર મનુષ્યનો ઉત્સાહ વધારે છે તે પણ પ્રેત થતો નથી. જે સદા યજ્ઞકર્મમાં તત્પર, સદૈવ તીર્થયાત્રા પરાયણ તથા સર્વદા શાસ્ત્રોનું શ્રવણ કરનાર છે તે મનુષ્ય પ્રેત થતો નથી. જે વાવ, કૂવા અને તળાવ બનાવડાવે છે, બગીચા અને પાણીની પરબ ચલાવે છે તે પ્રેત થતો નથી. રાજન, અમે આ પ્રેત યોનિમાં અત્યંત કષ્ટ ભોગવી રહ્યા છે, તમે અમારો ઉદ્ધાર કરો. ગયાશીષ નામના પવિત્ર તીર્થમાં જઈને તમે અમારા ત્રણેય માટે પૃથક પૃથક શ્રાદ્ધ કરો, તેથી અમને આ પ્રેત યોનિમાંથી જ મુક્તિ મળે. રાજા બોલ્યા કે જે યોનિમાં આ પ્રમાણે પૂર્વ જન્મની વાતોનું સ્મરણ રહે છે, આકાશમાં પણ ચાલવાની શક્તિ પ્રાપ્ત થાય છે અને ધર્મ અધર્મનું પૂરેપૂરું જ્ઞાન છે, તેની તમે નિંદા કેમ કરો છો? માનસાદે કહ્યું કે રાજન, આ પ્રેત યોનિને અધમ દેવયોનિ કહે છે. એમાં માત્ર 3 ગુણ છે: પૂર્વજન્મનું સ્મરણ, આકાશગમનની શક્તિ તથા ધર્મ અધર્મનો નિશ્ચય. આ સિવાય એમાં બધા દોષ જ દોષ છે. જો અમે લોકો આ વનની સીમાની બહાર જઈએ છીએ તો અમારા ઉપર દેખાય નહીં તેવા મુદગરોનો માર પડે છે. એ સિવાય સમસ્ત ધાર્મિક ક્રિયાઓનું અનુષ્ઠાન માત્ર મનુષ્યના માટે જ વિહિત છે, પ્રેતયોનિ અથવા દેવયોનિમાં ગયેલા જીવોના માટે નથી. રાજન, જ્યારે સૂર્ય વૃષભ રાશિ પર હોય ત્યારે જેઠ મહિનામાં ભયંકર તડકામાં અમે તૃષાથી વ્યાકુળ થઈ દૂરથી જ પાણીથી ભરેલા જળાશયોને જોઈએ છીએ. જો તેમની નજીક જઈએ તો અમારા ઉપર અદ્રષ્ટ મુદગરોનો માર પડે છે. એ જ પ્રમાણે અમે દૂરથી જોઈએ છીએ કે ગૃહસ્થના ઘરમાં વિવિધ પ્રકારની રસોઈ તૈયાર કરીને રાખેલી છે. અમે ભૂખથી વ્યાકુળ રહીએ છીએ પરંતુ તે રસોઈને લઈ શકતા નથી. સારા પાકેલા ફળોથી ભરપૂર વૃક્ષને અમે જોઈ શકીએ છીએ પરંતુ તેમનું સેવન ન કરી શકતા નથી. વિશેષ શું કહું, જે ઘૃણિત અને દુઃખદ કર્મ છે તે આપમેળે અમારી પાસે ઉપસ્થિત થઈ જાય છે. કોઈ દોષ કર્યા વિના અમારી પ્રાણ યાત્રા ચાલતી નથી. જળ, છાયા, અન્ન અને વાહન આ બધા અમારા માટે નથી. તેથી પ્રદોષ કાળ આવે ત્યારે અમે હંમેશા છિદ્ર શોધતા ફરીએ છીએ. અમારા આકાશગમનની શક્તિથી અમને વાત જે તમે કહી તે પણ વ્યર્થ છે. તે આકાશગમનની શક્તિથી, ધર્મ અધર્મના વિવેકથી અને પૂર્વજન્મની સ્મૃતિથી શો લાભ, જેના દ્વારા મોક્ષની સિદ્ધિ થઈ શકતી નથી. તેથી રાજન, જો કે આકાશગમન વગેરે પ્રેતોના ગુણ કહેવાય છે છતાં તેમના દ્વારા કોઈ સિદ્ધિ મળતી નથી. ઉલટાનું આ ગુણોના કારણે દુઃખમાં જ વૃદ્ધિ થાય છે, કેમ કે પ્રેતયોની કોઈ પણ શુભ કર્મ કરવામાં સમર્થ નથી. રાજા બોલ્યા કે જો હું આ વનમાંથી ઘેર જઈશ તો અવશ્ય તમારા માટે ગયા શ્રાદ્ધ કરીશ. અત્યારે તમે મને મનુષ્યો દ્વારા સેવિત કંઈ જળાશય દેખાડો જેથી પાણી પીને હું તમારો ઉપકાર કરું. માસાદે કહ્યું કે મહારાજ, આ સ્થાનથી થોડે જ દૂર એક જળાશય છે જે વિવિધ પ્રકારના વૃક્ષોથી ઘેરાયેલું અને મનને આનંદ આપે તેવું છે. તમે અહીંથી સીધા ઉત્તર દિશામાં ચાલ્યા જાઓ. સૂતજી કહે છે કે ત્યાર પછી રાજા વિદુરથ ઉત્તર દિશા તરફ ચાલ્યા. થોડે દૂર જતાં વૃક્ષોનો સમુદાય દેખાયો. ત્યાં હંસ, બગલા અને સારસ વગેરે પક્ષીઓ ઊંડી રહ્યા હતા. ત્યાં પહોંચીને રાજાએ સૌમ્ય પ્રાણીઓથી સેવિત એક મનોહર આશ્રમ જોયો. ત્યાં એક વૃક્ષ નીચે તપસ્વીઓથી સેવિત મુનિશ્રેષ્ઠ જૈમિની બિરાજમાન હતા. તેમની સમીપ જઈને મહારાજે તેમના ચરણોમાં મસ્તક ઝુકાવ્યું અને ભૂમિ પર બેઠેલા મુનિના શિષ્યોને પ્રણામ કર્યા. તે બધાએ રાજાને જોઈને પૂછ્યું કે મહારાજ, આ નિર્જન વનમાં તમે ક્યાંથી આવ્યા છો? રાજાએ કહ્યું કે અત્યારે હું બહુ તૃષાથી પીડિત છું, તેથી
પહેલાં પાણી પીને પછી હું મારી વાત કરીશ. ત્યારે તેમણે રાજાને જળ દેખાડી કહ્યું કે રાજાએ તેમાં પ્રવેશ કરી જળ પીને તૃષા શાંત કરી અને જમીન પર પડેલા વૃક્ષોના ફળ ખાઈ લીધા. પૂરી રીતે તૃપ્ત થઈ તેઓ મહર્ષિ જૈમિની પાસે આવ્યા અને પ્રણામ કરીને બેસી ગયા. ત્યાર પછી પોતાની વાત કહેવાની શરૂ કરી. મુનિવરો, હું વિદુરથ નામની પ્રસિદ્ધ રાજા છું. મહિષ્મતીપુરીમાં મારું નિવાસસ્થાન છે. મેં મારી સેના સાથે આ ભયંકર વનમાં પ્રવેશ કર્યો હતો. મારા બધા સૈનિકો આ જંગલમાં મારાથી વિખૂટા પડી ગયા. ખબર નથી તે બધા ક્યાં છે. મારો ઘોડો પણ એક જગ્યાએ પડી ગયો. મારું આયુષ્ય શેષ હતું એ હું અહીં આવી પહોંચ્યો. મુનિવરો, હવે સંધ્યાનો સમય થયો છે, તેથી આપણે બધા યથાયોગ્ય સંધ્યોપાસન વગેરે વિધિ કરવી જોઈએ. ત્યાર પછી મુનિઓ તથા રાજાએ સંધ્યોપાસના કરી રાત પડી ગઈ. તે સમયે રાજાની સેનાના થોડા લોકો રાજાને શોધતા ત્યાં આવી પહોંચ્યા અને તેમને જોઈને બહુ આદરથી બોલ્યા કે અહોભાગ્ય, જે મહારાજ મળી ગયા. આમ કહીને તેઓ રાજાના ચરણોમાં પડી ગયા. પછી ઉઠીને તેમણે રાજાને સૈનિકોના કષ્ટ જે જોયા અને સાંભળ્યા હતા તે કહ્યા. ત્યાર પછી તે બધા સેવકો સાથે રાજા વૃક્ષના પાંદડા બિછાવીને સૂઈ ગયા. સવારે ઉઠીને તેમણે પૂર્વકૃત્ય, સ્નાન, સંધ્યોપાસન વગેરે પૂરું કર્યું. ત્યાર પછી મુનિવર જૈમિનીને પ્રણામ કરી તેમની આજ્ઞા લઈને પોતાના સેવકોની સાથે મહિષ્મતીપુરી તરફ પ્રસ્થાન કર્યું. રસ્તો પૂછતા ચાલી રાજા થોડા સમય પછી પોતાના નિવાસસ્થાન પર જઈને પહોંચ્યા અને થોડો સમય વિશ્રામ કરી તેઓ તરત જ ગયા શીર્ષ ગયા. સમયાનુસાર ત્યાં પહોંચીને રાજાએ સ્નાન કર્યું અને ધોયેલા વસ્ત્રો પહેરી પવિત્ર થઈ શ્રદ્ધાયુક્ત હૃદયથી પ્રથમ માંસાદનું શ્રાદ્ધ કર્યું. ત્યાર પછી રાત્રે સ્વપ્નમાં તેણે જોયું માંસાદ દિવ્ય માળા અને વસ્ત્ર ધારણ કરીને દિવ્ય વિમાન પર આરૂઢ છે. તે સમયે માંસાદે રાજાને કહ્યું કે રાજન, તમારી કૃપાથી હું પ્રેત યોનિથી મુક્ત થઈ ગયો છું. તમારું કલ્યાણ થાવ, હું સ્વર્ગલોકમાં જઈશ. ત્યારે સવારે ઉઠીને પ્રસન્નચિત રાજા વિદુરથે વેદતને માટે યથાયોગ્ય શ્રાદ્ધ કર્યું. પછી તે પણ રાજાના સ્વપ્નમાં દેખાયો અને માંસાદની જેમ કૃતજ્ઞતા પ્રગટ કરીને સ્વર્ગલોકમાં ચાલ્યો ગયો. પછી ત્રીજા દિવસે રાજાએ પૂર્વવત શ્રદ્ધાપૂર્ણ હૃદયથી કૃતજ્ઞને માટે શ્રાદ્ધ કર્યું. રાત્રે તેણે સ્વપ્નમાં દર્શન આપ્યા, પરંતુ તે પ્રેતરૂપમાં જ આવ્યો હતો અને મહાન દુઃખથી ઘેરાયેલો હતો. કૃતજ્ઞ બોલ્યો કે મહારાજ, તળાવ માટેના પૈસામાંથી જેણે ચોરી કરી છે અને જે સતા કૃતજ્ઞ રહ્યો છે એવા મુજ પાપાત્માની હજી સુધી મુક્તિ થઈ નથી. તેથી જે રીતે મને આ દુઃખથી છુટકારો મળી જાય તેવો કોઈ ઉપાય કરો અને તમારી સત્ય પ્રતિજ્ઞા પૂરી કરો. સત્ય જ પરબ્રહ્મ છે, સત્ય જ પરમ તપ છે, સત્ય જ પરમ જ્ઞાન છે અને સત્ય પરમ શસ્ત્ર છે. સત્યના પ્રભાવે વાયુ વાય છે, સત્યના પ્રભાવથી સૂર્ય તપે છે અને સત્યના પ્રભાવથી સમુદ્ર મર્યાદા ઓળંગતો નથી. સત્યહીન મનુષ્ય દ્વારા કરેલા તીર્થ સેવન, તપ, દાન, સ્વાધ્યાય અને ગુરુ સેવા આ બધા ધર્મ વ્યર્થ બની જાય છે. એક સમય દેવતાએ કુતૂહલવશ પોતાના ત્રાજવા પર એક બાજુ માત્ર સત્યને અને બીજી બાજુ તમામ ધર્મોને મૂક્યા, પરંતુ સત્યનું પલડું જ ભારે રહ્યું. તેથી મહામતે, તમે પણ સત્યને જ આગળ રાખી મારો ઉદ્ધાર કરો. આ પુણ્ય તમારા માટે તપસ્યાથી પણ વધીને કલ્યાણકારી થશે. રાજા વિદુરથે પૂછ્યું કે પ્રેત, તમારી મુક્તિ કયા ઉપાય થઈ શકે? તરત બતાવો. દુષ્કર હોવા છતાં પણ હું તે અવશ્ય કરીશ. પ્રેતે કહ્યું કે રાજન, ચમત્કારપુરમાં જે હાટકેશ્વર ક્ષેત્ર છે ત્યાં કળિયુગથી ડરીને ગયા શીર્ષ તીર્થ પ્લક્ષ નામનું વૃક્ષ નીચે ધૂળમાં છુપાયેલું છે. તેની ચારે બાજુ સમયને અનુરૂપ શાક, દર્ભ અને જંગલી તલના છોડવા છે. ત્યાં જઈને તમે તલ, અન્ન, શાક અને દર્ભ વગેરે સામગ્રી દ્વારા મારા નિમિત્તે શ્રાદ્ધ કરો. આમ કરવાથી તરત મારી મુક્તિ થઈ જશે. પોતાની આ વાત સાંભળીને દયાળુ રાજા ત્યાં ગયા અને તેના જણાવ્યા પ્રમાણે તેમણે બધું જ કર્યું. પ્રથમ જળ માટે ત્યાં એક નાનો કૂવો ખોદાવ્યો. પછી વેદોના પારંગત શ્રેષ્ઠ બ્રાહ્મણોને બોલાવી કૃતજ્ઞના નિમિત્તે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શ્રાદ્ધ કર્યું. તે શ્રાદ્ધ પૂરું થતાં જ કૃતજ્ઞ દિવ્ય રૂપધારી પુરુષ થઈને શ્રેષ્ઠ વિમાન પર આરૂઢ થઈ ગયો અને વિદુરથને કહ્યું કે પ્રભો, તમારી કૃપાથી હું આ ભયંકર પ્રેત શરીરથી મુક્ત થઈ ગયો. હવે હું સ્વર્ગમાં જઈ રહ્યો છું. સુતજી કહે છે કે ત્યારથી લઈને ગયા શીર્ષક ક્ષેત્રમાં તે લઘુકૂપ પ્રસિદ્ધ થઈ ગયો. તેનાથી તે ક્ષેત્રમાં પિતરોને પુષ્ટિ મળે છે. જે અશ્વિન માસમાં પિતૃપક્ષની અમાવસ્યાએ ત્યાં કાલા શાક, જંગલી તલ, તૈયાર કરેલા અન્ન તથા દર્ભ વગેરે દ્વારા શ્રદ્ધાપૂર્વક પિતૃઓનું શ્રાદ્ધ કરે છે તે ઉત્તમ ફળ પ્રાપ્ત કરે છે. અગ્નિશ્વાદ, બહિર્ષદ, આચપય અને સોમપ આ પિતૃઓ સદા ત્યાં નિવાસ કરે છે. તેથી તે તીર્થમાં જઈને સદા યત્નપૂર્વક શ્રાદ્ધ કરવું જોઈએ. ત્યાર પછી આવે છે માર્કંડેય મુનિને અમરત્વની પ્રાપ્તિ, બ્રહ્માજીની સ્થાપના, બાલ સખ્ય તીર્થનો મહિમા. સૂતજી કહે છે કે ચમત્કારપુરની સમીપ મૃકંડ નામે પ્રસિદ્ધ એક દ્વિજ હતા. તેઓ વેદવેતા વિદ્વાનોમાં અગ્રગણ્ય માનવામાં આવતા હતા. તેઓ વાનપ્રસ્થ આશ્રમમાં સ્થિત હતા. ત્યાં તેમણે કઠોર તપસ્યા કરી હતી. તે જ સમયે તેઓ ગૃહસ્થ હતા. ત્યારે ઢળતી અવસ્થામાં તેમને એક સર્વશુભ લક્ષણોથી સંપન્ન પુત્ર થયો. પિતાએ તેનું નામ માર્કંડ રાખ્યું. વાનપ્રસ્થથી પિતાના આશ્રમમાં બાળકનું લાલન પાલન થયું અને ધીરે ધીરે તે 5 વર્ષનો થયો. એક દિવસ જ્યારે તે પિતાના ખોળામાં બેસીને રમતો હતો તે સમયે ત્યાં કોઈ સામુદ્રિક શાસ્ત્રનો વિદ્વાન આવ્યો. તેણે તે બાળકને નખથી શિખા સુધી જોયો. જોઈને તેના નેત્ર આશ્ચર્યચકિત થઈ ગયા. પછી તે થોડું હસ્યો. મૃકંડ
મુનિએ તેને હસતા જોઈને વિનયપૂર્વક પૂછ્યું કે વિપ્રવર, મારા આ પુત્ર તરફથી જઈને તમે ચકિત કેમ થઈ ગયા હતા અને પછી હસ્યા કેમ? તેમના વારંવાર આ પ્રમાણે પૂછવાથી તે શ્રેષ્ઠ બ્રાહ્મણે કહ્યું કે મુને, આ શિશુના જે લક્ષણ દેખાય છે તે કોઈ મનુષ્યના શરીરમાં હોય તો તે અજર અમર થાય, પરંતુ આનામાં એક વિશેષ લક્ષણ છે. તેનાથી જણાય છે કે આજના દિવસ 6 મહિના પૂરા થતાં જ આનું મૃત્યુ થઈ જશે. આવું જાણીને તમે આજથી જ એના માટે લોક પરલોકમાં હિતકર કાર્ય કરો. આમ કહીને તે ઉત્તમ બ્રાહ્મણ પોતાના ઈચ્છિત સ્થાને ચાલ્યો ગયો. ત્યારે મૃકંડ મુનિએ મનમાં કંઈક વિચાર કરી ઉચિત સમયથી પહેલાં જ બાળકના યજ્ઞોપવિત સંસ્કાર કરી દીધા. પછી તેને કર્તવ્યનો ઉપદેશ આપતા કહ્યું કે બેટા, તમે જે કોઈ બ્રાહ્મણને જુઓ તેને અવશ્ય પ્રણામ કરજો. આ પ્રમાણે વ્રતમાં સ્થિત થયેલા તે બાળક 6 મહિના પૂરા થવા માત્ર 3 દિવસ બાકી હતા. તે સદા દરેક બ્રાહ્મણને પ્રણામ કરતો હતો. એ દરમિયાન તીર્થયાત્રા પરાયણ સપ્તર્ષિગણ ત્યાં આવ્યા, જ્યાં તે મેખલાધારી માર્કંડ ઊભો હતો. તેણે તે બધા મુનિઓને ક્રમશઃ પ્રણામ કર્યા અને બધાએ તેને દીર્ઘાયુ થવાના આશીર્વાદ આપ્યા. ત્યાર પછી મુનિવર વસિષ્ઠજીએ તે બાલ બ્રહ્મચારી સામે જોઈને કહ્યું કે અમે બધાએ આ બાળકને દીર્ઘાયુ થવાના આશીર્વાદ આપ્યા છે, પરંતુ આ તો આજથી 3જા દિવસે જ પ્રાણ ત્યાગી દેશે. તેથી આપણા બધાના વચનનું આ પ્રમાણે અસત્ય થવું કદાપી યોગ્ય નથી. તેઓ કોઈ એવો ઉપાય કરવામાં આવે છે કે જેથી આ બાળક ચિરંજીવી થઈ જાય. ત્યાર પછી તે બધા મહર્ષિ પરસ્પર વિચાર કરીને એવા નિર્ણય પર પહોંચ્યા કે બ્રહ્માજી સિવાય બીજા કોઈ આના જીવનનો ઉપાય નથી. તેથી આ બાળકને તેમની પાસે લઈ જઈને તેમની આજ્ઞાથી અને ચિરંજીવી બનાવવો જોઈએ. આવો નિર્ણય કરીને તીર્થાટનનું કાર્ય રોકીને તે બ્રહ્મચારીને સાથે લઈને તેઓ તરત બ્રહ્મલોકમાં જઈ પહોંચ્યા. ત્યાં બ્રહ્માજીને પ્રણામ કરી વેદોક્ત સ્તોત્રો દ્વારા તેમની સ્તુતિ કરી. ત્યાર પછી તે બાળકે પણ બ્રહ્માજીને પ્રણામ કર્યા અને બ્રહ્માજીએ પણ તેને દીર્ઘાયુ થવાના આશીર્વાદ આપ્યા. ત્યાર પછી બ્રહ્માજીએ સપ્તર્ષિઓને પૂછ્યું કે તમે લોકો ક્યાંથી અને શા માટે આ સમયે અહીં આવ્યા છો? આ ઉત્તમ વ્રતધારી બાળક કોણ છે? સપ્તર્ષિ બોલ્યા કે પિતામહ, અમે લોકો તીર્થયાત્રા માટે પૃથ્વી પર બધી જગ્યાએ ફરતા ફરતા ચમત્કારપુરની સમીપ સુધી ગયા હતા. ત્યાં આ બાળકે અમને બધાને પ્રણામ કર્યા અને ક્રમશઃ અમે બધાએ આને દીર્ઘાયુ થવાના આશીર્વાદ આપ્યા, પરંતુ આનું આયુષ્ય તો 3 દિવસનું શેષ રહ્યું. તેથી અમે અત્યંત લજ્જિત છીએ અને આને લઈને આપની પાસે આવ્યા છે. અહીં આવ્યા પછી આપે પણ આ બાળકને દીર્ઘાયુ થવાના આશીર્વાદ આપ્યા છે. તેથી આપની અને અમારા બધાની વાણી સત્ય થાય તેના માટે કોઈ ઉપાય કરો. મુનિઓનું આ વચન સાંભળી બ્રહ્માજીએ હસીને કહ્યું કે આ બાળક મારા પ્રસાદથી વેદ વિદ્યામાં પ્રવીણ તથા જરા મૃત્યુથી રહિત થશે, એમાં સંદેહ નથી. તેથી હવે આને તરત પૃથ્વી પર લઈ જઈને તેના ઘરે પહોંચાડી દો. આ સાંભળીને સપ્તર્ષિ તે બાળકને લઈને તેના પિતાના આશ્રમ પાસે આવ્યા અને અગ્નિતીર્થમાં મૂકીને બધા તીર્થસ્થાન માટે ચાલ્યા ગયા. અહીં પુત્ર સ્નેહી મૃકંડ મુનિ પોતાનો પુત્ર ન જોતા દુઃખી થઈને વિલાપ કરતા હતા. એટલામાં જ બાળક માર્કંડે પિતા માતા પાસે આવી ગયો અને તેને આવતો જોઈને માતા પિતા બંને તેની સામે દોડ્યા અને વારંવાર છાતીએ ચાપી પૂછવા લાગ્યા કે બેટા, પોતાની મા સહિત મને શોકના સમુદ્રમાં નાખી તું આશ્રમમાં ક્યાંથી ચાલ્યો ગયો હતો અને અત્યારે ક્યાંથી આવ્યો? હવે તું પછી આવું કદી ન કરતો. માર્કંડેયજી બોલ્યા કે પિતાજી, આજે અહીં મુનિઓ પધાર્યા હતા. મેં તમારી આજ્ઞાને યાદ રાખી દરેકને વિનયપૂર્વક ક્રમશઃ પ્રણામ કર્યા અને તેમણે મને દીર્ઘાયુ થવાના આશીર્વાદ આપ્યા. ત્યારે તેમનામાંથી વસિષ્ઠજી હસીને કહ્યું કે મુનિઓ, તમે જે બાળકને દીર્ઘાયુ કહો છો તે આજથી 3જા દિવસે મૃત્યુ પ્રાપ્ત થવાનો છે. ત્યારે અસત્યથી ડરેલા તે મુનિએ મને તરત બ્રહ્મલોકમાં પહોંચાડી દીધો. ત્યાં જઈને મેં બ્રહ્માજીને પ્રણામ કર્યા. ત્યારે તેમણે પણ દીર્ઘાયુ થવાના આશીર્વાદ આપ્યા. ત્યારે તે મુનિઓ મને આશીર્વાદ આપ્યાની બધી વાત કરી અને બ્રહ્માજીએ એવો અનુરોધ કર્યો કે પિતામહ, આપની કૃપાથી આ બાળક જે રીતે દીર્ઘાયુ થઈ શકે તેવો પ્રયત્ન કરો. ત્યારે બ્રહ્માજીએ મને અજર અમર બનાવી દીધો અને તરત તે સપ્તર્ષિઓની સાથે ઘેર મોકલી દીધો. તે મુનિ મને આશ્રમ પાસે મૂકી કુંડમાં સ્નાન કરવા માટે ચાલ્યા ગયા છે. માર્કંડેયજીની આ વાત સાંભળી મૃકંડ મુનિને અતિ હર્ષ થયો. તેઓ તરત તે સ્થાન પર ગયા જ્યાં મુનિઓ સ્નાન કરી રહ્યા હતા. તે બધાને પ્રણામ કરી તેઓ હાથ જોડીને ઊભા રહી ગયા અને બોલ્યા કે મુનિવરો, તમારી કૃપાથી આજે મારા કુળની વૃદ્ધિ થઈ છે. કોઈક આચાર્યોએ આ એક બહુ ઉત્તમ વાત કહી છે કે સાધુ પુરુષોની સેવા કરી મનુષ્યને 3 લોકમાં ખ્યાતિ મળે છે. સાધુજનોના દર્શન પવિત્ર છે, કેમ કે સાધુ પુરુષો તીર્થ સ્વરૂપ છે. તીર્થનું ફળ તો થોડા સમય પછી મળે છે, પરંતુ સાધુ પુરુષનો સમાગમ તત્કાલ ફળ આપે છે. તેથી આજે તમે બધા લોકો મારા ઘરે અતિથિ રૂપે આવ્યા છો, તો બતાવો કઈ રીતે તમારું આતિથ્ય કરું. ઋષિ બોલ્યા કે મુને, અમારા માટે તો એ જ કરોડો અતિથિ તુલ્ય છે કે તમારો અલ્પ આયુનો બાળક પણ અમર થઈ ગયો. માર્કંડેય કહ્યું કે મુનીશ્વરો, જેને મૃત્યુએ ગળે લગાવી લીધો હતો, મારા તે બાળકની રક્ષા કરીને તમે સમસ્ત કુળનો ઉદ્ધાર કરી દીધો છે. બ્રહ્મઘાતી, શરાબી, ચોર તથા વ્રતનો ભંગ કરનાર પાપી માટે સત્પુરુષોએ પ્રાયશ્ચિત કહ્યું છે, પરંતુ કૃતજ્ઞના ઉદ્ધારનો કોઈ ઉપાય નથી. તેથી મુનીશ્વરો, મારા પર કૃતજ્ઞતાનો દોષ ન આવે એવો કોઈ ઉપાય તમારે કરવો જોઈએ. ઋષિ બોલ્યા કે હે દ્વિશ્રેષ્ઠ, જો તમે કોઈ પ્રત્યુહાર કરવા ચાહતા જ હો તો અમારા કહેવાથી અહીં બ્રહ્માજી
માટે જેમણે તમારા પુત્રને અમર બનાવ્યો છે એના માટે એક મંદિર બનાવડો અને એ તીર્થમાં બ્રહ્માજીની સ્થાપના કરો. ત્યાર પછી સ્વયં તમે પણ પુત્રની સાથે અહીં રહી નિરંતર તેમની આરાધના કરો અને અમે બીજા બ્રાહ્મણો પણ તમારી સાથે રહીને દરરોજ પિતામહનું પૂજન કરીશું. અહીં તમારા બાળકની સાથે અમારો સંખ્ય સંબંધ સ્થાપિત થાય છે. તેથી આ તીર્થ બાલસખ્ય નામે પ્રસિદ્ધ થશે. અમારા વચનથી આ તીર્થ સદા રોગી અને ભયભીત પુરુષોને રોગ અને ભયથી મુક્ત કરશે. જે લોકો આ તીર્થમાં પોતાના રોગગ્રસ્ત, ભયગ્રસ્ત અથવા ગ્રહ પીડિત બાળકોને સ્નાન કરાવશે તેમના તે બાળક બધા દોષથી રહિત થઈ જશે. જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક નિષ્કામ ભાવે આ તીર્થમાં સ્નાન કરશે તે ઉત્તમ ગતિને પ્રાપ્ત થશે. આમ કહીને તે બધા મુનીશ્વરો મૃકંડ મુનિની અનુમતિ લઈને બીજા તીર્થોમાં ચાલ્યા ગયા. ત્યાર પછી પુત્ર સહિત મૃકંડ મુનિએ જ્યેષ્ઠ માસની પૂર્ણિમાએ જ્યેષ્ઠા નક્ષત્રમાં ચંદ્રમાં સ્થિત થતાં બ્રહ્માજીની સ્થાપના કરી. આળસ છોડીને તેઓ નિરંતર શ્રદ્ધાપૂર્વક તેની આરાધનામાં વ્યસ્ત રહ્યા. આના કારણે તેમને ઉત્તમ ગતિ પ્રાપ્ત થઈ. બ્રાહ્મણો જે બાળક જ્યેષ્ઠ માસના જ્યેષ્ઠા નક્ષત્રમાં ત્યાં સ્નાન કરે છે તે 1 વર્ષ સુધી ગ્રહ વગેરેની પીડાનો અનુભવ કરતો નથી. ત્યાર પછી આવે છે મૃગપદ તીર્થ અને વિષ્ણુપદ તીર્થનો પ્રાદુર્ભાવ તથા મહાત્મ્ય. વિષ્ણુપદીમાં સ્નાન અને વિષ્ણુપદના સ્પર્શ વગેરેનું મહત્વ. સૂતજી કહે છે કે તે જ તીર્થમાં પશ્ચિમ ભાગમાં પરમ ઉત્તમ અને અતિશય પવિત્ર મૃગ તીર્થ છે જે સમસ્ત ભૂતળમાં વિખ્યાત છે. જે મનુષ્ય તે તીર્થમાં પૂર્ણ શ્રદ્ધા સાથે ચૈત્ર શુક્લ ચતુર્દશીએ મધ્યાહનકાળમાં સ્નાન કરે છે તે સમસ્ત દોષો અને પાપોથી યુક્ત હોય તો પણ કોઈ રીતે પશુ પક્ષીઓની યોનિમાં જતો નથી. તે કૃતજ્ઞ, નાસ્તિક અને ચોર તથા રાજનિંદક છે. તે પણ ત્યાં સ્નાન કરી પરમ ગતિને પ્રાપ્ત થાય છે. ઋષિઓ પૂછ્યું કે સૂતનંદન તે તીર્થમાં મૃગતીર્થનો આવિર્ભાવ કઈ રીતે થયો? સૂતજીએ કહ્યું કે મહર્ષિઓ પૂર્વકાળમાં તે વિશાળ વનની અંદર એક દિવસ મહાભયંકર શિકારીઓ હાથમાં ધનુષ લઈને આવ્યા. તે સમયે એક વૃક્ષની નીચે હરણાઓનું ટોળું નિર્ભયતાથી બેઠું હતું. શિકારીઓની દ્રષ્ટિ તેમના પર પડી. હરણાઓ પણ તે શિકારીને જોઈને ભયથી વ્યાકુળ થઈ ભાગવા લાગ્યા અને પાસે જ એક નિર્મળ જળાશયમાં જોઈ તેમાં ઘૂસી ગયા. તે જળમાં જતાની સાથે તે તીર્થમાં પ્રભાવથી તે બધા હરણાઓ મનુષ્ય શરીરને પ્રાપ્ત થઈ ગયા. ત્યારે તેમને શિકારીઓએ પૂછ્યું કે ભદ્ર પુરુષો, આ રસ્તે હમણાં જ એક હરણાનું ટોળું આવ્યું છે તે ક્યાં રસ્તે ગયું? તે મનુષ્ય બોલ્યા કે અમે લોકો તે જ હરણા છીએ. આ તીર્થના પ્રભાવથી અમે દુર્લભ મનુષ્ય શરીર પ્રાપ્ત કરી લીધું છે. આ સાંભળીને બધા શિકારીઓને ભારે આશ્ચર્ય થયું. તેમણે પણ ધનુષ બાણ ફેંકી દઈને તે તીર્થમાં સ્નાન કર્યું. સ્નાન કરતાં તે બધા દિવ્ય શરીર યુક્ત રાજા બની ગયા. પ્રાચીન કાળમાં જ્યાં સ્નાન કરીને રાજા ત્રિશંકુ ઉત્તમ શરીરને પ્રાપ્ત થયા હતા તે જ જળાશયમાં સ્નાન કરવાના કારણે આ બધા શિકારીઓ બધા પાપોથી મુક્ત થઈને ઉત્તમ શરીરને પ્રાપ્ત થઈ ગયા. તે શુભ તીર્થમાં વિષ્ણુપદ નામે પ્રસિદ્ધ એક અન્ય તીર્થ પણ છે જે સમસ્ત પાતકોનો નાશ કરનારું છે. દક્ષિણાયન આરંભ થાય ત્યારે મનુષ્ય એકાગ્ર ચિત્તે ત્યાં વિષ્ણુ પદનું પૂજન કરવું અને શ્રદ્ધાપૂર્વક આત્મનિવેદન કરવું. આમ કરનાર મનુષ્ય દક્ષિણાયનમાં દેહત્યાગ કરે તો પણ ભગવાન વિષ્ણુના પરમપદને પ્રાપ્ત થાય છે, એમાં સંદેહ નથી. એ જ પ્રમાણે ઉત્તરાયણ પ્રારંભ થાય ત્યારે પણ વિધિપૂર્વક વિષ્ણુપદનું પૂજન કરીને એકાગ્ર ચિત્તે ભક્તિભાવે આત્મનિવેદન કરવું. આ પ્રમાણે કરનાર પુરુષ પણ ભગવાન વિષ્ણુના પુણ્યધામને પ્રાપ્ત થઈને સુખી થાય છે. ઋષિઓએ પૂછ્યું કે ભગવાન વિષ્ણુનું ચરણ તે તીર્થમાં કઈ રીતે પ્રાપ્ત થયું અને ક્યાં કઈ રીતે આત્મનિવેદન કરવામાં આવે છે? સૂતજીએ કહ્યું કે સર્વશક્તિમાન ભગવાન વિષ્ણુએ જે સમયે બલિને બાંધ્યો હતો તે સમયે પોતાના 3 પગોથી ચરાચર પ્રાણીઓ સહિત 3 લોકને માપી લીધા હતા. ભગવાનના તે 3 પગમાંથી પ્રથમ પગ આ હાટકેશ્વરમાં પડ્યો હતો, બીજો પગ તેમણે મહરલોકમાં મૂક્યો. પછી ભગવાન ચક્રપાણીએ જ્યારે ત્રીજો પગ મૂકવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમના અંગૂઠાના અગ્રભાગથી બ્રહ્માંડ ફૂટી ગયો અને અત્યંત લઘુતાને પ્રાપ્ત થઈ ગયું. ફૂટેલા બ્રહ્માંડના તે છિદ્રથી નીકળેલું તે જળ ભગવાનના અંગૂઠાના અગ્રભાગનો સ્પર્શ કરી ક્રમશઃ પૃથ્વી પર આવ્યું. ચંદ્રમા જેવા ઉજ્જવળ જળથી વિભૂષિત તે તીર્થનો સંસારમાં વિષ્ણુપદી ગંગા કહે છે. આ પ્રમાણે તે ક્ષેત્રમાં જ્યારે ભગવાન વિષ્ણુના ચરણ પ્રાપ્ત થયા ત્યારે પ્રાણીઓના બધા પાપોનો નાશ કરનારી વિષ્ણુપદી નામની એક નદી પ્રગટ થઈ. જે તેમાં શ્રદ્ધાપૂર્વક સ્નાન કરી ભગવાન વિષ્ણુના ચરણનો સ્પર્શ કરે છે તે પરમપદને પ્રાપ્ત થાય છે. જે ઉત્તમ શ્રદ્ધાયુક્ત થઈને વિષ્ણુપદીના તટ પર શ્રાદ્ધ કરે છે તેને ગયામાં શ્રાદ્ધ કર્યાનું ફળ મળે છે. જે મનુષ્ય સદા માઘ મહિનામાં પ્રાતઃકાળે ઉઠી સ્નાન કરે છે તે પ્રયાગમાં સ્નાનનું ફળ પામે છે. જે 1 વર્ષ સુધી ત્યાં નિવાસ કરી ભક્તિપૂર્વક તેમાં સ્નાન કરે છે તે મનુષ્ય મોક્ષનો ભાગી થાય છે. જેના અસ્થિ તે તીર્થના જળમાં નાખવામાં આવે છે તે પરમગતિને પ્રાપ્ત થાય છે. જે તૃષાથી પીડિત થઈ ભક્તિ વિના પણ તે જળમાં પ્રવેશ કરે છે તે પણ પાપથી મુક્ત થઈને શરીર છૂટ્યા પછી ભગવાન વિષ્ણુના જરા મૃત્યુ રહિત પરમધામમાં જાય છે. પછી જે પર્વકાળમાં શ્રદ્ધાપૂર્વક સ્નાન કરી વેદજ્ઞ બ્રાહ્મણોને દાન આપે છે તેમના માટે તો શું કહેવું? તેથી જે મનુષ્ય પોતાના કલ્યાણની ઈચ્છા રાખે છે તેણે પ્રયત્નપૂર્વક વિષ્ણુપદીના જળમાં સ્નાન તથા વિષ્ણુપદનો સ્પર્શ કરવો. દક્ષિણાયન અથવા ઉત્તરાયણ પ્રાપ્ત થાય ત્યારે વિષ્ણુપદીનું પૂજન કરીને આ મંત્ર બોલો કે ભગવાન, જો 6 મહિનાની અંદર મારું ઓચિંતું મૃત્યુ થઈ જાય તો તમારા ચરણોમાં જ મને આશ્રય
મળે અને હું તમારો સેવક થાઉં. શ્રીહરિને આમ કહી ત્યાર પછી બ્રાહ્મણોનું પૂજન કરવું અને તેમની સાથે ભોજન કરવું. આવું કરનાર મનુષ્ય ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે વિષ્ણુપદીનો અદ્ભુત મહિમા. ચંડ શર્માની શુદ્ધિ. શુદ્ધિ કહે છે કે હે વિપ્રવરો, પૂર્વકાળની વાત છે. ચમત્કારપુરમાં ઉત્તમ વ્રતનું પાલન કરનાર ચંડ શર્મા નામે વિખ્યાત એક બ્રાહ્મણ થઈ ગયા, જે રૂપ અને ઉદારતા વગેરે ગુણોથી સંપન્ન હતા. તેઓ યુવાન અવસ્થામાં કોઈ વેશ્યામાં આસક્ત થઈ ગયા. એકવાર અડધી રાત્રે તેઓ તૃષાથી વ્યાકુળ થઈ ગયા. ત્યારે તે વેશ્યાને કહ્યું કે પ્રિય, મારે પાણી પીવું છે. ત્યારે તે વેશ્યાએ પાણીના ભ્રમમાં તે નિંદ્રાધીન બ્રાહ્મણીને મદિરાથી ભરેલું પાત્ર લાવી આપી દીધું. મુખમાં મદિરા જતાં જ બ્રાહ્મણ ગુસ્સે થઈ ગયા અને તે વેશ્યાને વારંવાર ધિક્કારી કડક શબ્દો બોલવા લાગ્યા. અરે પાપીણી, તે આ શું કર્યું? આજે મદિરા પીવાથી મારું બ્રાહ્મણત્વ અવશ્ય નષ્ટ થઈ ગયું. તેથી હવે હું આત્મશુદ્ધિ માટે પ્રાયશ્ચિત કરીશ. આમ કહી તે દુઃખપૂર્વક ઘરમાંથી બહાર નીકળ્યા અને નિર્જન વનમાં જઈ કરુણ સ્વરમાં વિલાપ કરવા લાગ્યા. ત્યાર પછી પ્રાતઃકાળ થતાં તેણે મુંડન કરાવી સ્નાન કર્યું. ત્યાર પછી તેઓ શ્રેષ્ઠ બ્રાહ્મણોની સભામાં ગયા અને તેમને પ્રણામ કરી બોલ્યા કે બ્રાહ્મણો, મેં પાણીના ભ્રમમાં મદિરા પીધી છે, મને દંડ આપો. ત્યારે તે બ્રાહ્મણોએ ધર્મશાસ્ત્રોનો વિચાર કરીને કહ્યું કે એ બ્રાહ્મણ જો જાણીને કે અજાણતા પણ મદિરા પીએ તો મદિરા જેટલું જ ઉકળતું ઘી પી લેવાથી તેની શુદ્ધિ થઈ જાય છે. તેથી જો તમે આત્મશુદ્ધિ ચાહતા હો તો આજ પ્રાયશ્ચિત કરો. બહુ સારું, એવું કરીશ. એવી પ્રતિજ્ઞા કરીને બ્રાહ્મણે તત્કાળ ઘી લઈને તેને પીવા માટે અગ્નિ પર તપાવ્યું. એટલામાં આ સમાચાર સાંભળીને તેમના માતા પિતા પણ આવી પહોંચ્યા અને બોલ્યા કે આ શું બેટા, તમે આ શું કરો છો? ત્યારે પુત્રે આંખમાં આંસુ સાથે રાતની બધી ઘટના કહી. આ સાંભળીને બ્રાહ્મણ દંપતીએ તે શ્રેષ્ઠ બ્રાહ્મણોને પ્રાર્થના કરી કે મારા પુત્રને ધર્મશાસ્ત્રોનો વિચાર કરી કોઈ બીજું પ્રાયશ્ચિત કહો. ત્યારે તે બ્રાહ્મણોએ ફરી આદરપૂર્વક ધર્મશાસ્ત્રોનો વિચાર કર્યો અને આ પ્રમાણે કહ્યું કે બ્રહ્મણ, ધર્મશાસ્ત્રમાં તો બીજો કોઈ ઉપાય નથી. તમને જે યોગ્ય લાગે તે કરો. ત્યારે બ્રાહ્મણે પુત્રને કહ્યું કે બેટા, તીર્થયાત્રા કરો, પછી ક્રમશઃ અનેક પ્રકારના વ્રત કરવાથી પવિત્ર થઈ જશો. પુત્ર બોલ્યો કે મહાભાગ, શું બ્રાહ્મણોએ બતાવેલું પ્રાયશ્ચિત પવિત્રતા માટે પૂરતું નથી કે તમે વ્રત વગેરેનો ઉપદેશ આપો છો? પુત્રનો આ નિશ્ચય જાણી પુત્રવત્સલ પિતા અને માતાઓએ પણ મૃત્યુનો નિશ્ચય કરી પ્રસન્નતાપૂર્વક પોતાનું બધું જ બ્રાહ્મણોને દાન કરી દીધું. ત્યારે માતાએ કહ્યું કે બેટા, જ્યારે અમે બંને અગ્નિમાં પ્રવેશ કરી જઈએ ત્યાર પછી પ્રાયશ્ચિત કરજો. આમ કહીને તે દંપતી પ્રસન્નતાપૂર્વક મૃત્યુ માટે અગ્નિ પાસે ગયા. તેમની સાથે તેમનો પુત્ર પણ હતો. એટલામાં વેદોના પારંગત વિદ્વાન શાંડિલ્ય મુનિ તીર્થયાત્રાના પ્રસંગથી તે સ્થાન પર આવી પહોંચ્યા અને બધી વાત સાંભળીને તે ઘણા બધા બ્રાહ્મણોને ઠપકો આપી બોલ્યા કે હો, તમે બધા લોકો અત્યંત મૂઢ છો, કેમ કે તમારા કારણે સુગમ પ્રાયશ્ચિત હોવા છતાં પણ આજે આ ત્રણેય બ્રાહ્મણ મૃત્યુને પ્રાપ્ત થઈ રહ્યા છે. કચ્છ અને ચાંદ્રાયણ વગેરે પ્રાયશ્ચિત ત્યાં કરવાના હોય છે જ્યાં ગંગાજી ઉપલબ્ધ ન હોય. અહીં તો સાક્ષાત વિષ્ણુપદી ગંગા વિદ્યમાન છે, તેમાં સ્નાન કરવાથી તે પાપથી શુદ્ધ થઈ જશે. ત્યારે બધા બ્રાહ્મણોએ શાંડિલ્ય મુનિને સાધુવાદ આપતા કહ્યું કે મુનિ, તમારું કથન સત્ય છે. ત્યાર પછી તે બધા બ્રાહ્મણને સમજાવી વિષ્ણુપદી ગંગાના તટ પર લઈ ગયા. ત્યાં બ્રાહ્મણે જેવું મુખમાં ગંગાજળ મૂક્યું કે તરત તે શુદ્ધ થઈ ગયો. પછી જ્યારે તેઓ તે પવિત્ર જળમાં સ્નાન કરવા લાગ્યા તે સમયે સ્પષ્ટ અવાજમાં આકાશવાણી થઈ વિષ્ણુપદીનો સંપર્ક થવાથી તથા તેના જળમાં સ્નાન અને આચમન કરવાથી બ્રાહ્મણ દેવતા શુદ્ધ થઈ ગયા. તેથી હવે તે પોતાના ઘરે જાય. આ સાંભળીને બધા લોકો હર્ષ સાથે પોતાના ઘરે ચાલ્યા ગયા. સુજી બોલ્યા કે હે બ્રાહ્મણો, આવા પ્રભાવશાળી વિષ્ણુપદી ગંગા તે ક્ષેત્રની પશ્ચિમ સીમા પર વિદ્યમાન છે જે સર્વ પાપોનો નાશ કરનારી છે. ત્યાર પછી આવે છે હાટકેશ્વર ક્ષેત્રની દક્ષિણોત્તર સીમાના ગોકર્ણનો પરિચય. ગોકર્ણ અને યમનો સંવાદ. નરક વર્ણન. ક્ષેત્ર સેવનનું મહાત્મ્ય. સુજી કહે છે કે મહર્ષિઓ, ભૂતલ પર યમુના નદીના કિનારે મથુરા નામે વિખ્યાત એક મહાનગરી છે જ્યાં અનેક બ્રાહ્મણો રહે છે. ત્યાં પૂર્વકાળમાં ગોકર્ણ નામે પ્રસિદ્ધ એક બ્રાહ્મણ રહેતા હતા જે વેદાધ્યનથી સંપન્ન અને બધા શાસ્ત્રોના જાણકાર હતા. ત્યાં તેજ નામનો અને તે જ ઉંમરનો એક બીજો બ્રાહ્મણ પણ રહેતો હતો જે સર્વ વિદ્યાઓમાં પારંગત હતો. એક દિવસ યમરાજ પોતાના દૂતને કહ્યું કે દૂત, શીઘ્ર મથુરા જા અને ત્યાંના ગોકર્ણ નામના બ્રાહ્મણને અહીં લઈ આવ. આજે બપોરના સમયે તેનું આયુષ્ય સમાપ્ત થઈ જશે. ધ્યાન રાખજે, તેજપુરીમાં તેજ નામના એક બીજા બ્રાહ્મણ પણ છે, તે દીર્ઘજીવી છે. ક્યાંક ભૂલથી તેમને ન લાવતા. યમરાજની આજ્ઞાથી દૂત તરત જ મથુરાપુરીમાં ગયો, પરંતુ ભ્રમ થઈ જવાથી તે દીર્ઘજીવી ગોકર્ણને જ પકડી લાવ્યો. ત્યારે યમરાજ ગુસ્સે થઈ પોતાના સેવકને કહ્યું કે પાપી, તને ધિક્કાર છે, તું આ દીર્ઘાયુ મહાત્માને લઈ આવ્યા, તે આ શું કર્યું? આમને તરત જ તેમના નગરમાં પહોંચાડી દે, અન્યથા બધું બાંધવો તેના દેહનો અગ્નિ સંસ્કાર કરી નાખશે. બ્રાહ્મણ બોલ્યા કે હું સૌભાગ્ય તમારી સમીપ આવી ગયો છું, હવે મારે પાછા જવું નથી. હું તો દરિદ્રતાના દુઃખે સ્વયં મૃત્યુની ઈચ્છા રાખતો હતો. યમરાજે કહ્યું કે વિપ્રવર, જો પણ માત્ર આયુષ્યસ હોય તો હું કોઈ મનુષ્યને પૃથ્વી પરથી અહીં બોલાવતો નથી. તેથી લોકો મને ધર્મરાજ કહે છે. હું બધા પ્રાણીઓમાં સંભાવ રાખું છું. તમે મારી પાસે કોઈ વરદાન માગો, પણ દેહધારીને મારા દર્શન વ્યર્થ થતા નથી. બ્રાહ્મણ બોલ્યા કે દેવ, જો મારા ઘરે અવશ્ય જવાનું જ છે તો હું પૂછું છું, એ કહો કે એ જ મારા માટે શ્રેષ્ઠ વરદાન થશે. પાપકર્મી મનુષ્ય જે આ ભયંકર નરકોમાં યાતના ભોગવી રહ્યા છે, એમના કયા કર્મથી કોને કયું નરક પ્રાપ્ત થાય છે? યમરાજે કહ્યું કે વિપ્રવર, અસંખ્ય નરક છે, પરંતુ એમનામાં જે મુખ્ય છે
માત્ર તેમનો પરિચય હું તમને આપીશ. અહીં મુખ્ય 21 નરક છે. એમાં પહેલું રૌરવ નરક છે, જેમાં અત્યંત ગરમ તેલથી ભરેલા કુંડોમાં પ્રાણીઓને નાખવામાં આવે છે. એમાં બીજાનું ધન હરી લેનાર ક્ષુદ્ર મનુષ્ય યાતના ભોગવે છે. બીજાનું નામ છે મહારૌરવ, જેમાં કૃતજ્ઞ અને ગુરુશય્યાગામી પાપાત્મા દાહથી પીડિત થઈ તથા તીક્ષ્ણ ધારવાળા શાસ્ત્રોથી છિન્ન ભિન્ન થઈને આર્તનાદ કરે છે. ત્રીજા ભયદાયક નરકનું નામ છે અંધતમ, જે નરાધમોએ બીજાની સ્ત્રીઓને દૂષિત દ્રષ્ટિથી જોઈ છે તે જ્યારે અહીં આવે છે ત્યારે લોઢા જેવા મુખવાળા પક્ષી તેમની બંને આંખો કાઢી લે છે. ચોથું નરક પ્રપ્ત નામે વિખ્યાત છે. અહીં પણ પાપી જીવ યાતના ભોગવીને શુદ્ધ થાય છે. જેમણે ગુરુજનો, દેવતાઓ તથા તપસ્વીઓની સદા નિંદા કરી છે, તેમની જીભ ખેંચી લેવામાં આવે છે. પાંચમું સુપ્રસિદ્ધ નરક વિદારક નામનું છે. અહીં મિત્રદ્રોહી મનુષ્યોને કરવતથી ચીરી નાખવામાં આવે છે. છઠ્ઠું નિકુંભ નામનું નરક છે, જે તપાવેલી રેતીથી ભરેલું છે અને સ્વયં પણ અગ્નિથી તપી રહ્યું છે. જે મનુષ્યોએ પહેલાં વિના કોઈ અપરાધે બીજા બ્રાહ્મણોને પ્રાણાંતકારી કષ્ટ આપ્યું છે, તેમને અહીં તપેલી રીતિમાં શેકવામાં આવે છે. સાતમું નરક બીભત્સુ છે. તે અત્યંત નિંદિત છે. તેમાં બધી બાજુથી મળમૂત્ર વગેરે ગંદી વસ્તુઓ ભરવામાં આવે છે. જે દુરાત્માઓ રાજાને પાસે લઈ જઈને લોકોની ચુગલી કરી છે, તેમના મોઢામાં ગંદી વસ્તુઓ ભરી તેને આ નરકમાં નાખી દેવામાં આવે છે. આઠમું અધમ નરક કુત્સિત નામનું છે. તે કફ અને મૂત્ર વગેરેથી દુર્ગંધયુક્ત વસ્તુઓથી ભરેલું છે. જેમણે ગુરુ દેવતાને, વિશેષ કરી પોતાના કુટુંબીજનો, સેવકોને ભોજન આપ્યા વિના જ પોતે ભોજન કર્યું છે, તેમને આ નરકમાં નાખવામાં આવે છે. હે દ્વિશ્રેષ્ઠ, આ દુર્ગમ નામનું નવમું નરક છે. તીક્ષ્ણ કાંટાઓથી ભરેલું છે. તેમાં સાપ અને વીંછી પણ રહે છે. જેમણે સાથે યાત્રા કરનારા પોતાના ભૂખ્યા તરસ્યા સાથીને આપ્યા વિના સ્વયં ભોજન કરી લીધું છે, તેમને આ નરકમાં નાખવામાં આવે છે. દસમા નરકનું નામ છે દૂષ, જે બધી બાજુથી તપેલા લોઢાના થાંભલાઓથી ઘેરાયેલું છે. જે પાપી પરાઈ સ્ત્રીઓમાં તથા માંસ ભોજનમાં આસક્ત રહે છે, તેમને ત્યાં તપેલા લોઢાના થાંભલાનું આલિંગન કરવું પડે છે. 11મું નરક આકર્ષ નામે પ્રસિદ્ધ છે. અહીં તપાવેલા સાણસા રાખવામાં આવે છે. જે મનુષ્ય સ્ત્રી, બ્રાહ્મણ, ગુરુ અને દેવતાનું ધન ખાય છે, તેમને તપાવેલા સાણસાથી પકડી ચારે બાજુ ખેંચવામાં આવે છે. 12મા નરકને સંદશ કહે છે. એમાં અભક્ષ્ય ખાનારા નરધમોને લોઢા જેવા દાંત અને મોઢાવાળા ગીધ તોડી તોડીને ખાય છે. તેમાં 13મા નરકનું નામ છે નિયંત્રક. તે બહુ પ્રસિદ્ધ છે. તે બધી બાજુથી કીડીઓ તથા મજબૂત બંધનોથી આવૃત છે. જે પાપી બીજાની ધરોહરને હડપ કરી લે છે, તેમને અહીં બંધનમાં કસીને બાંધી દેવામાં આવે છે અને કૃમિ, વીંછી અને કીડા વગેરે તેમને કરડે છે અને ખાય છે. 14મું નરક અધોમુખ છે. આનું સ્વરૂપ બધા નરકોથી ભયંકર છે. જે મનુષ્ય બ્રાહ્મણની હત્યા કરે છે, તેમને અહીં એક વૃક્ષની ડાળ પર બાંધીને નીચે મોઢે લટકાવી દેવામાં આવે છે અને નીચે અગ્નિ પ્રજ્વલિત કરી તેમને પકવવામાં આવે છે. 15મું ભીષણ નામનું નરક છે, જે જુઓ અને માકણ વગેરેથી ભરેલું છે. જે લોકો ખોટી સાક્ષી પૂરે છે અથવા જૂઠું બોલે છે, તેમને તથા અન્ય કુકર્મીઓને પણ મેં આ જ સ્થાન આપી રાખ્યું છે. આ 16મું નરક ક્ષુદ્રક કહેવાય છે, જે ચારે બાજુ ક્ષુધાતુર મનુષ્યોથી વ્યાપ્ત છે. જે બ્રાહ્મણોએ માંસાહાર કર્યો છે, તે અહીં ભૂખથી પીડિત થઈને પોતાના શરીરને કાપી કાપીને ખાય છે. 17મું ક્ષાર નરક છે, જેમાં મીઠું ભરેલું છે. આ બધા પ્રાણીઓ માટે અતિ ભયંકર છે. જે મનુષ્ય વ્રત ભંગ કરનાર તથા પાંખડી છે, તેમને અહીં આવે ત્યારે તીક્ષ્ણ શસ્ત્રોથી પીસી નાખવામાં આવે છે અને ઉપરથી મીઠું છાંટવામાં આવે છે. 18મું નરક નિદાદ નામે પ્રસિદ્ધ છે, જે પ્રજ્વલિત અંગારાથી ભરેલું. જે મનુષ્ય શાસ્ત્ર, કાવ્ય તથા બ્રાહ્મણ કન્યાને કલંકિત કરે છે, તેમને અહીં અંગારાની અંદર મૂકવામાં આવે છે. 19મું નરક કુટશાલ્મલી કહેવાય છે, જે ચારે બાજુથી તીક્ષ્ણ કાંટાઓથી ભરેલું છે. જે નાસ્તિક, મર્યાદા ભંગ કરનાર તથા બ્રાહ્મણ ઘાતી છે, તે બધા મનુષ્ય અહીં હંમેશા ચડતા અને પડતા રહે છે. 20મા નરકનું નામ અસીપત્ર વન છે, જે બીજાના છિદ્ર જોનારા, જૂઠ કપટના કાર્યોમાં સાથે રહેનારા અને શાસ્ત્ર વેચે છે, તે જ આ નરકમાં આવે છે. 21મું નરક વૈતરણી નામ વાળી નદી છે, જેને ધર્માત્મા અને પાપી બધાને પાર ઉતારવી પડે છે. જે મૃત્યુ સમયે ગાયનું પૂંછડું હાથમાં લઈ તેનું દાન કરે છે, તે સુખપૂર્વક તે નદીને પાર ઉતરી જાય છે. જે મનુષ્ય ગૌદાન કર્યા વિના જ મરી જાય છે, તેમને આ દુર્ગમ નદીને હાથ વડે તરીને પાર કરવી પડે છે. હે દ્વિશ્રેષ્ઠ, તમે જે કંઈ પૂછ્યું તે બધું મેં તમને કહી દીધું. હવે ઈચ્છાનુસાર ધન લઈને ઘરે જાઓ. બ્રાહ્મણ બોલ્યા કે હે દેવ, ક્યુ કર્મ કરવાથી મનુષ્ય નરકમાં જતો નથી, એ કહો. યમરાજે કહ્યું કે જે સદા તીર્થયાત્રામાં તત્પર રહે, દેવતા અને અતિથિની પૂજા કરે, બ્રાહ્મણો પ્રત્યે ભક્તિ રાખે તથા શરણમાં આવેલાનું પાલન કરે છે, તે કદી નરકમાં જતો નથી. જે હંમેશા બીજાના હિતમાં રહે છે, હેમંતમાં અગ્નિ તપાવે છે, ગરમીમાં પાણી પાય છે અને વર્ષાકાળમાં વિશ્રામ માટે સ્થાન આપે છે, તે કદી નરકના દર્શન કરતો નથી. જે વ્રત ઉપવાસમાં તત્પર, શાંતિ, જીતેન્દ્રિય, બ્રહ્મચારી તથા સદૈવ ભગવાનનું ધ્યાન કરે છે, તે મનુષ્ય પણ નરકમાં જતો નથી. જે અન્ન અને તલનું દાન કરે છે, કોઈ પણ પ્રાણીની હિંસા કરતો નથી, વેદાધ્યન કરી શાસ્ત્રની આજ્ઞા પાલનમાં તત્પર રહે છે, મીઠા વચન બોલતો તથા સદા ધાર્મિક ચર્ચા કર્યા કરે છે, તે કદી નરકમાં જતો નથી. બ્રાહ્મણ બોલ્યા કે ધર્મરાજ, આ તો એક મૂર્ખ પણ જાણે છે કે શુભ કર્મમાં તત્પર રહેનારો પુરુષ નરકમાં જતો નથી અને પાપી મનુષ્ય સ્વર્ગમાં જઈ શકતો નથી. મને તો સર્વને સુખ પહોંચાડનાર એવું શ્રેષ્ઠ વ્રત, નિયમ, તીર્થ, જપ, હોમ વગેરે ઉપાય બતાવો, જેનું સ્વલ્પ
અનુષ્ઠાન પણ મનુષ્યના પાપોનો નાશ કરીને શીઘ્ર સ્વર્ગલોકમાં જઈ શકે. યમરાજે કહ્યું કે દ્વિશ્રેષ્ઠ આનર દેશમાં પરમ મનોહર અને સર્વતીર્થમય શુભ હાટકેશ્વર તીર્થ છે. મહાપાતકોનો પણ નાશ કરનારું છે. જે તે ક્ષેત્રમાં 15 દિવસ પણ ભક્તિપૂર્વક ભગવાન શંકરની પૂજા કરે છે તે બધા પાપોથી યુક્ત હોવા છતાં પણ ભગવાન શિવના લોકમાં પ્રતિષ્ઠિત થાય છે. જેથી તમે ત્યાં જઈને ભક્તિભાવે ભગવાન શંકરની આરાધના કરો. એનાથી 10 પેઢીઓ સાથે તમે મોક્ષની પ્રાપ્તિ થશે. સુજી કહે છે કે આ ઉપદેશ સાંભળીને ગોકર્ણજી જેવા પોતાના ઘર તરફ જવા તૈયાર થયા. ત્યાં તો યમદૂત બીજા ગોકર્ણને લઈને આવી પહોંચ્યા અને તરત જ તેને ધર્મરાજની સામે ઉપસ્થિત કર્યો. ત્યારે ધર્મરાજે પ્રસન્ન થઈ દૂતને કહ્યું કે તમે સમય વીત્યા બાદ આ બ્રાહ્મણ દેવતાને અહીં લાવ્યા છો, તેથી બીજા ગોકર્ણની સાથે આને પણ છોડી દો.